સ્વામિનારાયણ સાક્ષાદ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 2 તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1472મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1123મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 66ના વચનામૃતની અંદર મહારાજે જે વાતો કરી અને આપણે ગઈકાલના દિવસની અંદર સાંભળી અને એ વચનામૃતને આપણે પૂર્ણ કર્યું. હવે ગરડા પ્રથમ પ્રકરણનું 67નું વચનામૃત બહુ જ આપણા માટે મહત્વનું વચનામૃત છે, જેનું મથાળું પરમહંસોએ બાંધ્યું છે કે સત્પુરુષના ગુણ આવ્યાનું. આપણે એટલું તો યાદ રાખીને સમજી શકીએ એમ છે કે વચનામૃતની અંદર મહારાજે લગભગ બધા જ વચનામૃતોની અંદર પાને પાને સત્પુરુષ એવા શબ્દનું બહુ સારી રીતે એમણે આપણને બધાને માર્ગદર્શન આપ્યું છે. સત્પુરુષ શબ્દ સમજાયો છે અને એ સત્પુરુષને વિશે રહેલા ગુણો છે એ મુમુક્ષોની અંદર કેવી રીતે આવે એનું માર્ગદર્શન મહારાજ પોતે આપણને અહીંયા આગળ કરવા માગે છે. તો મહારાજ પોતે ત્યાં આગળ બિરાજમાન છે અને પછી શ્રીજી મહારાજે પોતે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે કોઈ સત્પુરુષ છે તેને આલોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે. પહેલી વાત તો આપણે વિચાર કરીને આપણે સમજીએ કે મહારાજ અહીં આગળ મહારાજની જોડે 500 પરમહંસો હતા, પણ અહીંયા કોઈક સત્પુરુષ છે એક એવું વાક્ય વાપરીને આપણને બધાને સમજાવવા માગે છે કે આ લોકની અંદર અમારા હાથે દીક્ષા લીધેલા બધા પરમહંસ કહેવાય ખરા, પણ સત્પુરુષની જ્યારે વાત આવીને ઊભી રહે ને ત્યારે મહારાજ પોતે આપણને કહે છે કે કોઈ સત્પુરુષ છે. હવે એ જે સત્પુરુષ છે તેને આલોકના સુખમાં પ્રીતિ નથી. આટલી અદ્ભુત વાત મહારાજ પોતે આપણને એક જ વાક્યની અંદર સમજાવે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે આ સંસારને વિશે ચાહે ત્યાગાશ્રમમાં રહે કે ચાહે ગ્રહસ્થાશ્રમમાં રહે, પણ એને આલોકના સુખની અંદર પ્રીતિ તો હોય જ. અને એ જે પ્રીતિ છે એના કારણે કરીને એના અંતરની અંદર એવી જબરદસ્ત વાસના આવીને પડેલી હોય છે ને કે જેના કારણે કરીને એ પોતાના જીવનની અંદર આગળ વધી શકે નહીં. પરંતુ અહીંયા તો આપણને એમ સમજાવવા માગે છે કે કોઈ સત્પુરુષ એટલે ભગવાનના અખંડ ધારક સત્પુરુષ છે, સંત છે, એને આલોકના સુખમાં પ્રીતિ જ નથી. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે પોતાના શરીર ઉપર એક નાનું એવું દોરી બાંધી રાખતા કે જેથી કરીને આ લોકની અંદર બાહ્ય દ્રષ્ટિએ કરીને આ પ્રસંગને આપણે સમજવાનો છે
એમને તો આ દુનિયાના કોઈ પણ પ્રકારના જેને કહેવાય ને કે સુખ છે એમાં ક્યાંય પ્રીતિ હતી જ નહીં. અને જો પ્રીતિ હોત તો ભગવાન સ્વામિનારાયણ પોતે ભાદરાની અંદર મૂળજી શહેરમાં પોતે રાત્રે ખેતરની અંદર પાણી વાળતા હતા. અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજે દર્શન આપીને કહ્યું કે અક્ષર બ્રહ્મ તેજ સુકાઈ ગયું કે શું કરવા આવ્યા હતા અને શું કરી રહ્યા છો, એમ તે વખતે મહારાજે દર્શન દીધા. પણ આ એક પણ પ્રસંગ આપણને એના માટે જાણવા મળે છે કે અક્ષર બ્રહ્મને વિશે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને કેટલી બધી જબરદસ્ત પ્રીતિ હશે, અને અક્ષર બ્રહ્મને પણ પુરુષોત્તમ નારાયણની સાથે કેવી ગાઢ પ્રીતિ હશે. અને એટલા જ માટે કહે છે ને કે મહારાજ કે જેના ઉપર અતિશય હેત રહેતું હોય ને એને પણ યાદ કરાવવા માટે થઈને બે શબ્દ કહેવા પડે તો કહી દે, અને એ શબ્દને સવળા લે તો આપણને ખબર પડે કે કોઈ પદાર્થની વિશે, કોઈ સુખની વિશે પ્રીતિ છે જ નહીં. અને એવી પ્રકારનું જીવન જીવનારા એ અક્ષર બ્રહ્મ પોતે રાત્રે જ મહારાજે દર્શન દીધા અને તરત જ તે વખતના સમયની અંદર પાવડો અને પાણી વાળવાનું એ બધું ત્યાં ને ત્યાં મૂકીને નીકળી ગયા. ને મહારાજ જ્યાં હતા ત્યાં પધાર્યા. ત્યારે મહારાજે ધીરે રહીને પૂછ્યું કે તમે આવ્યા? તો કે હા. તો કે ઘર બાળીને આવ્યા કે એમનામ આવ્યા? અને ત્યારે તે વખતે મૂળજી શર્માએ કહ્યું કે ના મહારાજ, હું તો રાત્રે ખેતરની અંદર પાણી વાળતો હતો અને પાણી વાળતો આવ્યો છું, એટલે ઘર બાળ્યું નથી. મહારાજ કે જાઓ બાળી આવો. અને તે વખતના સમયની અંદર એ તો મહારાજની આજ્ઞા શિરોમાન્ય કરી અને નીકળવાની તૈયારી કરતા હતા. અને ત્યારે મુક્તાનંદ સ્વામી પોતે પહેલેથી જ રામાનંદ સ્વામીના સમયની અંદર વરણી પોતે ત્યાં આગળ લોજની અંદર આવેલા, અને ત્યારથી જ એ મૂળજી શર્માને ઓળખે. એટલે માત્ર ને માત્ર ભાદરાના છે, બ્રાહ્મણ છે એટલું નહીં, પણ એમની મુમુક્ષુતા અતિ ઉત્તમ છે. એમના જીવનની અંદર એને સંસારના કોઈ સુખમાં પ્રીતિ નથી એ દેખાઈ આવતું હતું. એટલે એમણે જાણીને મહારાજને કહ્યું કે મહારાજ આ તો જડભરત જોગિયા છે, ઘરે જઈને હુતા હશે ને તો બધાને હળગાવીને આવશે. તમારે તો મૂળ એને અંતરની અંદરથી ઘર બહાર બાળવાની વાત કરવી છે ને. તો આ લોકની દ્રષ્ટિએ મહારાજ પણ પોતે બધાને બીજાને સમજ પડે એટલા માટે થઈને આવો પ્રસંગ ઊભો કર્યો. અને ત્યારે કહ્યું કે ઘર તો જેને કહેવાય ને અંતરની અંદરથી તો ક્યારનું બાળી દીધું છે, એ છે જ નહીં. તો જો આપણે સમજી શકીએ છીએ કે આવી રીતે એ પોતાના ઘરેથી મહારાજના દર્શન થયા અને પાવડો મૂકીને પોતે નીકળી જાય છે, તો એ પ્રમાણે આપણને ખ્યાલ આવે કે એમને ક્યાંય ભગવાન સિવાય બીજે પ્રીતિ છે નહીં. મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર સુરતની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે બિરાજમાન હતા અને બધા 50 સંતો હતા, તો જે જગ્યાએ સ્વામી પોતે ઉતરેલા અને એ જગ્યા ઉપર નિયમિત મુક્તાનંદ સ્વામી પોતે કથા કરે. અને ત્યારે તે વખતના સમયની અંદર સુરતની અંદર એક નીલ નામનો વાંદરો ત્યાં આવ્યો હશે, અને વાંદરો હૂપાહૂપ કરતો હતો. તો સ્વાભાવિક છે કે આપણે સભામાં બેઠા હોય ત્યારે આપણને આ પ્રકારના કોઈક વિઘ્ન તો આપણને આવીને ઊભા રહે જ, અને આપણી ચંચળ વૃત્તિ ત્યાં ચોટ્યા વગર રહે જ નહીં. અને એના કારણે કરીને તે વખતે મુક્તાનંદ સ્વામીએ પોતે સભાની અંદર વાત કરી કે આપણે અહીંયા આગળ 2 દિવસથી આ ભગવાનની કથા વાર્તા કરીએ છીએ, અને આ વાંદરું આવીને ઠેકડા મારે છે, તો એ વાંદરા સામે કોઈની નજર ન ગઈ હોય તે ઊંચી આંગળી કરો. હવે મહારાજના દીક્ષિત સંતો હતા, મા જેવા સંત સદગુરુ મુક્તાનંદ સ્વામીના મંડળની અંદર
એમના હાથ નીચે તૈયાર થયેલા પણ સંતો હતા. પણ આધ્યાત્મિક જે અંતરની અંદર જે આધ્યાત્મિકતાના રંગ અને ગુણ છે ને એ જુદી પ્રકારના હોય. અને તે વખતના સમયની અંદર છેક છેલ્લે બેઠેલા ગુણાતીતાનંદ સ્વામી પોતે તે વખતે ઊભા થયા અને કહ્યું કે સ્વામી મહારાજની દયાથી અને આપ સર્વ સંતોની કૃપાથી મારી વૃત્તિ એ આ વાંદરાની સામે ગઈ નથી. ત્યારે બધાને ખબર પડી કે આપણે સાધુ તો છીએ જ, પણ આ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી કંઈક સંતની અંદર સંતત્વને વિશેષ કરીને રાખે છે. ચોધારી વૃત્તિ થયેલી હોય ને એ વ્યક્તિ પોતાના જીવનની અંદર ક્યારેય પણ આ પ્રમાણે એમ જીવનની અંદર ફરતો ફરતો ના રહે. એકાગ્ર વૃત્તિથી જ ભગવાનની કથા વાર્તા કીર્તન સાંભળવાની અંદર તલ્લીન રહે. ત્યારે એટલા માટે કહેવાય છે કે એમને ક્યાંય પણ સંસારના સુખની અંદર વૃત્તિ હતી જ નહીં. એ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢની અંદર હવેલીનો ચોક વાળતા હતા અને અન્ય સંપ્રદાયના મહાત્માઓ ત્યાં આવ્યા કે ઇસ મંદિર કે महंत कौन है, हमें ये महंत जी को मिलना है. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ ધીરે રહીને કહ્યું કે તમે સભા મંડપમાં જાઓ, ત્યાં અમે થોડી વારની અંદર આવશે. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી એ પોતે જુનાગઢ મંદિરના મહંત હોવા છતાં પણ જે ઝાડવા ઉપરથી પડેલા પાંદડા હોય, નાની મોટી રચકણ હોય, એ બધું સાવણા વડે કરીને પોતે વાળતા હતા. અને વાળી એને કચરો ભેગો કરીને કચરાની જગ્યાએ નાખી હાથ પગ ધોઈ અને પાછી ગાદી ઉપર જઈને બેઠા. અને ત્યારે ઓલા અન્ય સંપ્રદાયના મહાત્માઓ જોયું કે महंतજી आप इस मंदिर के महंत है, अभी हम जब आए उसी समय पर तो आप साफ सफाई कर रहे थे. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે અમારે અહીંયા તો જે કોઈ સેવા કરે ને એ સંત છે. તો જો એ સેવા કરે છે, એ સંત છે, તો એણે પૂછ્યું કે તમારે કેટલા વર્ષથી તમે આ મંદિરના મહંત તરીકે છો? અને ત્યારે જે કંઈ વર્ષો વીતી ગયા હશે, પછી જે કંઈ વર્ષો થયા હશે એ વર્ષોની વાત કરી. એટલે આ બધા જ અન્ય ધર્મના મહાત્માઓ આવ્યા હતા. એમને પોતાને મનની અંદર એમ થયું કે આ કેવી રીતે બને? કારણ કે શિષ્ય હોય ને એ પોતે ગાદી ઉપર આવવા માટે થઈને એ ગુરુનું ત્યાં આગળ જે કહેવાય છે કે મૃત્યુ કરી નાખીને પોતે ચડી બે, એમ વારંવાર બધે ચાલતું જ હોય દુનિયામાં. એ સંસારના સુખની અંદર વૃત્તિ લાગેલી હોય, ગાદી ઉપર બેસીને આવનારા ભક્તજનોને અભય કર કરીને આશીર્વાદ આપવાના હોય, અને જે કંઈ દાન દક્ષિણા મૂકે લેવાની હોય. એટલે એના કારણે કરીને એ ગાદીની પણ ઈચ્છા તો અંતરની અંદર રહેતી જ હોય કે આપણે પણ મહંત બની જઈએ. તો એમણે પ્રશ્ન પૂછ્યો કે તમારે કેમ આટલા બધા વર્ષો એક જ ગાદી ઉપર આ મહંત તરીકે નીકળ્યા? અને ત્યારે સભા મંડપની અંદર જ સ્વામીને પોતાનો કોઈ નહોતો ઓરડો કે નહોતું કોઈ પોતાનું પ્રાઇવેટ આસન કે નહોતું કોઈ બેંક બેલેન્સ. ગુણાતીતાનંદ સ્વામી ત્યાં સભા મંડપમાં જોડી ટીંગાડી હતી, ઉતારીને પછી એમાંથી પૂજા ખોલીને એની અંદરથી ચંદન ઘસવાની કાચલી, નાળિયેરની કાચલીમાં ચંદન ઘસતા, લાકડાનું તિલક્યું અને ચંદનની ગોટી, અને ચાંદલો કરવાનું ચાંદલિયું પણ લાકડાનું, ને એ કંકુ ભરવા માટેનો ડબ્બો પણ લાકડાનો. આવી રીતે બધું બતાવ્યું કે હવે આમાં કોણ અમારા શિષ્ય પ્રમાણે આમાં શું જોઈને અમને કંઈ કરે. એટલે તે વખતના સમયની અંદર એમને સમજાયું કે વાત વાસ્તવિક છે. જેને આ લોકના સંસારના સુખમાં ક્યાંય પ્રીતિ નથી, એવા અહીંયા એટલે કોઈક શબ્દ વાપરે છે, એ સામાન્ય વાત નથી. અને એટલે જ યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર આપણને કીધું ને, બાપા કહે છે કે ગણાતીત તો એક મેળે માવજીભાઈ ના થવાય.
અને આજે તો મનોકલ્પિત પોતાની રીતે પોતે જ અક્ષર બ્રહ્મ છે એમ માની બેસનારા કેટલાય આ લોકની અંદર આપણને દેખાય છે. પણ શું છે કે ગાદી તકીએ બેસવું, વાહ થાય, પ્રગટ બ્રહ્મ સ્વરૂપનું પાટિયું લઈને ફરવું, આ બધી પ્રકારનું ચાલતું હોય છે. જ્યારે અહીંયા તો આપણે જાણીએ છીએ કે સંસારના સુખની અંદર વૃત્તિ કેમ નથી, તો એમને ભગવાનને વિશે જ વૃત્તિ છે, એટલે પછી સંસારમાં વૃત્તિ રહેવાનો પ્રશ્ન જ નથી રહેતો. જ્યારે દુનિયાની અંદર માણસ માત્રને માન સન્માન તો એટલા બધા ગમે છે, અને એટલે જ પ્રમુખ સ્વામી મહારાજે 1968ની સાલની અંદર દાદર મંદિરની અંદર વચનામૃતનું નિરૂપણ કરતા હતા. ત્યારે બાપા બોલેલા કે માન છે એક અને એને માગે છે અનેક. દુનિયાભરના લોકો માન માટે ઝંખના કરતા હોય છે. એટલે સંતો ઘણી વખત વાત કરે છે ને કે ડોનેશન કરે, પણ એક પંખાનું ડોનેશન કરે ને 3 પાંખિયા ઉપર 3 પેઢીના નામ લખાવરાવે. પણ એને એટલી ખબર નથી કે જ્યારે આ નામ વાંચશે ત્યારે ખબર પડશે કે ઓહો, આ ફલાણા ભાઈએ પંખો ભેટમાં આપ્યો છે. પણ એ તો વાંચવા વાળો તો ક્યારે આવ્યો હોય ત્યારે પંખો ચાલુ હોય, અને જાય ત્યારે પંખો બંધ હોય. એટલે એને તો કોઈ નામ કે સાથે લેવા દેવા નહીં. એટલે આવી પ્રકારની લોક ઘેલસા પોતાના જીવનની અંદર માનની ઘેલસા પડેલી હોય છે. જ્યારે ભગવાનના આવા પરમ એકાંતિક સંત છે એને આ લોકના કોઈ પદાર્થની અંદર પ્રીતિ નથી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે 1972-73ની સાલની અંદર જ્યારે નીલકંઠ વર્ણી યાત્રા પ્રવાસની એક 16 ડબ્બાની ટ્રેન લઈને નીકળેલા, અને તે વખતના સમયની અંદર ત્યારે કાશી બનારસની અંદર 1 કે 2 દિવસ રહેવાનું થયું. અને ત્યારે એક રાજકોટ મંદિરની અંદર એક સંત રહેતા હતા. તો એની ભાવના સારી હતી કે ક્યારેક ગોંડલથી ભાદરા જતા રસ્તામાં રાજકોટની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારતા. એટલે સ્વામી બાપા પધારે ત્યારે એમને આસન ઉપર પાથરવા માટે કોઈક સારી ચાદર, પણ એ નાનું મંદિર હતું એટલે એવી કંઈ હતી નહીં. એટલે એક હરિભગતને કહ્યું છે કે તમે જાઓ છો તો બાપા માટે આવો સરસ ગાલીચો કે કંઈક મળી જાય તો લેતા આવજો. અને તે વખતના સમયની અંદર એ હરિભક્તને પાછું એવું કે બાપા માટે મગાવ્યું છે એટલે આપણે બાપાને જ અર્પણ કરીએ ને. બાકી વાસ્તવિક એને ખરેખર તો એમ સમજવું જોઈએ કે બાપાને બતાવશો તો બાપા તો પોતે આનો સ્વીકાર કરવાના જ નથી. પણ જે સંતને જે મંદિરની અંદર જરૂર છે એ સંતને આપીએ ને તો આપણી સેવા લેખે લાગે. એવો વિચાર આવ્યો નહીં હોય અને એમ કે બાપાને જ આપીએ. એટલે બાપા પોતે ત્યાં બિરાજમાન હતા અને કહ્યું કે બાપા રાજકોટના ફલાણા સંત છે ને એ સંતે મારી પાસે રાજકોટ મંદિર માટે આપ જ્યારે પધારો ત્યારે તે વખતે આસન ઉપર પાથરવા માટે આ રંગબેરંગી ચાદર કહેતા ગાલીચા જેવું મગાવ્યું હતું તો લાવ્યો છું. અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોને પૂછીને લાવ્યા તમે? મેં તમને કહ્યું હતું. જો સ્વામીશ્રીના મનની અંદર આ લોકના કોઈ ઉત્તમ પદાર્થને વિશે પણ પ્રીતિ નથી, એ આપણને સહેજે સહેજે દેખાઈ આવે. અને તરત જ ઓલા સંતને બોલાવીને કહ્યું, એટલે સંતે હાથ જોડીને કહ્યું કે બાપા એ તો રાજકોટ મંદિર માટે જોઈએ છે. સ્વામી કે હું કદાચ આવું અને તે વખતે કદાચ આવો ગાલીચો કે ચાદર ન હોય તો શું કે અમે નાના બની જવાના, અને આવું પાથરશો તો શું કે અમે મોટા બની જઈશું. એ જે હોય તે વખતે તેનો ઉપયોગ કરવો, પણ બાકી આ બધા વિચાર મનમાં લાવવા નહીં. અને જો એમને અંતરની અંદર એવી કોઈ ઈચ્છા નહોતી તો એમણે તરત જ હરિભક્તને કહ્યું કે તમે જ્યાંથી લાવ્યા અને ત્યાં પાછો આપી આવો અને તમારા પૈસા પાછા લઈ લો. ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષના જીવનની અંદર આ લોકના પદાર્થની અંદર માણસ કેટલો સુખી થઈ જાય છે. જેમ કે માણસને સારા ક્વોલિટીના બૂટની ઈચ્છા હોય અને બૂટ પહેરે ત્યારે એને મરક મનમાં આનંદ પામતો હશે. કોઈ સારી ઉચ્ચ કોટીની જોડીના કપડાં પહેરે અને એને બરાબર મેચિંગ કરીને પહેરે ને
અને પછી નીકળે ને ત્યારે એને એમ થાય કે ઓહો, આવું તો સેટિંગ કોઈનું નહીં હોય. એમાં વાળનું પણ સેટિંગ હોય, પોતાના કપડાનું સેટિંગ હોય, પગની અંદર મોજા પહેર્યા હોય, પગની અંદર બૂટ પહેર્યા હોય, એ બધું સેટિંગ કર્યું હોય. એટલે નાખી દેવા જેવા પદાર્થની અંદર પણ મનુષ્ય માત્રના જીવનની અંદર આ પ્રમાણે સંસારના સુખમાં જ પ્રીતિ છે. અને આપણે જાણીએ છીએ ને કે નાના છોકરા જ્યારે એના માતા પિતાની સાથે મંદિરમાં આવ્યા હોય અને તે વખતે સંતો એને જય સ્વામિનારાયણ કરવાનું કરે અથવા એના પિતાજી કે બેટા સંતોને પગે લાગ ન લાગે, પણ કાંઈ નહીં, એક નાની એવી ચોકલેટ આપો ને એટલે પીપરમેન્ટ આપો એટલે તરત જ ખુશખુશાલ થઈ જાય અને તરત પગે લાગે. તો બાળક બુદ્ધિ છે, આપણે સમજી શકીએ છીએ, પણ એની બાળક બુદ્ધિ અને સંસારની અંદર મોટો થયો એટલે એ મોટાની ઉંમર થઈ છતાં પણ બાળક બુદ્ધિ તો પડેલી જ છે ને. એ પછી પીપરમેન્ટ માટે કંઈ રડે નહીં, પણ એને બીજું અંતરની અંદર એમ રહ્યા કે ઘરનું ઘર થઈ જાય તો સારું, ઘરનું ઘર થાય તો પછી કે હપ્તા ભરાઈ જાય તો સારું, હપ્તા ભરાઈ જાય પછી કે ફર્નિચર થઈ જાય તો સારું, ફર્નિચર થઈ જાય પછી કે બીજું હવે આના કરતાં મોટું મકાન લેવાઈ જાય તો સારું. આ પ્રકારની ઈચ્છાઓ સંસારના એક પદાર્થની અંદર સુખ માનીને બેઠો હોય છે ને, એને પોતાના જીવનની અંદર આવી ઈચ્છાઓ રહ્યા કરે છે. જ્યારે સત્પુરુષને તો કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં. આપણે વિચાર કરીએ તો ગોંડલનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ 1974ની સાલમાં પરદેશ વિચરણની અંદર ગયા હતા અને વિચરણ કરીને પાછા આવે દરમિયાનની અંદર પૂજ્ય બાલમુકુંદ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ માટે એક નવો બેઠક હોલ અને બાજુની અંદર બધો સ્ટોર રૂમ જેવું અને બાપાનો એક આરામ કરવાનો રૂમ અને એટેચ સંડાસ બાથરૂમ. તે વખતના જમાનાની અંદર ગોંડલમાં ઘણું સારું કહેવાય એવી પ્રકારનું અત્યારે પણ હજી એ મકાન અને હોલ અને સ્વામી બાપાનો આરામ કરવાનો એ કક્ષ પણ હજુ છે. એ બનાવેલું એટલે પહેલેથી જ નક્કી હતું કે બાપા આવે એટલે આપણે હવે અત્યાર સુધી તો ઉપર સભા મંડપનો દાદરો ચડીને પોતે ઉપરની શાસ્ત્રીજી મહારાજની ઉપરની રૂમની અંદર રહેતા. અને ત્યારે તો તે વખતે ઘણા બધા સંતો એ સ્વામીશ્રીની આજુબાજુ પોતે જ્યાં જગ્યા મળે ત્યાં આગળ હાથનું ઓશીકું કરીને કે ઓશીકું નાખીને કે રજઈ પાથરીને હૂતેલા જ હોય. તો પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પણ 74-75ની સાલ સુધી આવી જ રીતે એ જૂની રૂમની અંદર બધા સૂતા. હવે આ નવી રૂમ તૈયાર થઈ છે એટલે સ્વામીશ્રીને નવા મકાનની અંદર પ્રવેશ કરવા માટે એ વિનંતી કરી. અને જ્યારે વિનંતી કરી ત્યારે સ્વામી કહે તમે નવું બનાવ્યું છે પણ આપણે તો પહેલાં ઠાકોરજી રહે ને એ કામનું છે, એટલે આજનો દિવસ ઠાકોરજીને ત્યાં પહોંચાડો, ઠાકોરજી ત્યાં આરામ કરે અને પછી ભગવાનનું પ્રસાદીનું બનેલું એ ઘર કહેતા રૂમ છે એની અંદર પછી આપણે વિચાર કરશું. પણ સ્વામી આજની રાત ક્યાં કાઢશું, કારણ કે ઉપર જે રૂમ છે એની અંદર તો બધું વેરવિખેર પડ્યું છે, એમાં કંઈ કર્યું નથી. સ્વામી કે આ ભક્તિ કિશોર સ્વામીનો કોઠાર છે ને એમાં એક રાત કાઢવી છે ને એમાં શું. હવે ભક્તિ કિશોર સ્વામીનો કોઠાર એટલે અનાજનો કોઠાર, ઘઉં ને ચોળા ને ચણા ને મગ ને અડદ ને પછી ચોખા ને દાળ ને મગની દાળ ને તુવેરની દાળ ને આ બધું ભરેલું હોય એટલે સ્વાભાવિક રીતે અનાજનો કોઠાર જ્યાં હોય ને કોઠારની અંદર ક્યાંક ને ક્યાંક તો ધનેડા ફરતા જ હોય. એને જ્યારે પણ વાપરવાના થાય ત્યારે સાફ સૂફી કરીને જ વાપરવા પડે. એટલે એ દ્રષ્ટિએ કરીને સંતોએ કહ્યું કે બાપા અહીં તો તમને આખી રાત ધનેડા હુવા નહીં દે. સ્વામી ક્યાં ભક્તિ હુવે છે ને એને કંઈ નથી થતું ને આપણને શું થવાનું છે, એમ કરીને પ્રમુખ સ્વામી મહારાજ એ પોતાના જ માટે બનાવેલું એક નવું ઉતારો, એ ઉતારાની અંદર પોતે પહેલી રાત રહ્યા નહીં, ગયા નહીં. તો જો આપણને ખબર પડે કે કોઈક સત્પુરુષ છે એને આ લોકના સુખમાં પ્રીતિ જ નથી અને પછી બીજે દિવસથી રહેવા લાગ્યા, પણ પહેલા પોતાના ઈષ્ટદેવ ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજને
પધરાવીને ત્યાં આગળ એમને આરામ કરાવ્યો અને પછી આવું જ 2014ની સાલની અંદર અમેરિકાની અંદર રોબિન્સવિલના અક્ષરધામના ખાતમુહૂર્ત વખતે અને મૂર્તિઓની પ્રતિષ્ઠા વખતે બાપા પોતે પધારેલા, ત્યારે તે વખતે એમનો માટે જે ઉતારાની વ્યવસ્થા કરેલી હતી એ પ્લાનિંગ પ્રમાણે બાપાનો સત્પુરુષનો ઉતારો તૈયાર હતો જ. રાતના 1:30-2 વાગે સ્વામી બાપા પોતે ત્યાં આગળ પધાર્યા અને પધાર્યા તે વખતે બધા એકદમ ફ્રેશ હતા. બધા હરિભક્તોને બહુ મોટી સંખ્યામાં આવેલા હતા. બધાને દર્શન આપ્યા. દર્શન આપીને સ્વામી બાપા વ્હીલચેરની અંદર એ પોતાના શયન કક્ષની અંદર પધાર્યા. અને તે વખતે સંતોએ ધીરે રહીને સ્વામી બાપાને પલંગ ઉપર પધરાવવા માટે તૈયારી કરતા હતા. એટલે સ્વામી ઈશારો કર્યો કે આ નવું મકાન છે કે જૂનું છે. અને ત્યારે સંતોએ કહ્યું કે બાપા નવું જ મકાન છે, પણ આજે જ સવારે પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીએ અહીંયા આગળ મહાપૂજા કરી, ઠાકોરજીને બધે પધરાવ્યા, ઠાકોરજીને બધે ફેરવ્યા અને પ્રસાદીનું કર્યું છે. અને એવું થયું ત્યારે સ્વામીશ્રી પછી પોતે અમને સંતોષ થયો અને પછી કહેવાય છે કે નવા ઉતારાની અંદર બાપા પોતે આરામ કરવા માટે પધાર્યા. તો આપણને ખ્યાલ આવે કે આ કોઈક સત્પુરુષ, એટલે ગમે તેને આપણે સત્પુરુષ માની બેસીએ, આપણને કંઠી પહેરાવી અને સત્સંગમાં લાવ્યા તો એ તો સંતનો ધર્મ છે, સાધુનો ધર્મ છે. પણ સત્પુરુષને ઓળખાવાને એ બહુ મોટું કામ, મહત્વનું છે. અને જો પોતે જ સત્પુરુષ બની જતો હોય તો પછી બહુ મોટું પ્રશ્ન પણ આવીને ઊભો રહે. એટલે એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે સંસારના આલોકના કોઈ સુખની અંદર પ્રીતિ નથી. પ્રીતિ માત્ર ને માત્ર એમને ભગવાનની વિશે છે. એમના એ 40-50 વર્ષના ભોજનની અંદર પણ આપણે દ્રષ્ટિ નાખીને જોઈએ તોય આપણને ખબર પડે કે એક પણ દિવસ એવો નથી આવ્યો કે જે દિવસે સ્વામીશ્રીએ પોતે સામે ચાલીને એમ કહ્યું કે મારા માટે આજે મારી તબિયત સારી નથી એટલે આ પ્રમાણે બનાવજો, એવું કોઈ દિવસ કીધું નથી. જે બનાવ્યું, જેવું બન્યું અને જેવી રીતનું બન્યું એની સામે કોઈ દિવસ પ્રશ્ન કર્યો નથી. જો સંસારના સુખની અંદર આસક્તિ હોય ને તો માણસ તો પોતે પોતાના જીવનની અંદર ચાલ્યો રહે નહીં. અને એમાંય જો આટલા બધા ઊંચા સ્થાને બેઠેલા હોય ને તો નિત્ય વ્રતે આજે આ બનાવજો, કાલે આ બનાવજો, સાંજે આ કરજો, એવી અંતરની અંદર ઈચ્છા રહ્યા કરે. એને શું કહેવાય? કે કોઈ સત્પુરુષ ના કહેવાય. સત્પુરુષ એટલે એને તો કહેવાય છે કે આટલા બધા વર્ષોના ઇતિહાસની અંદર કોઈ ફરમાઈશ નહીં કે મારા માટે આવું કરજો. અને કર્યું હોય તો રુચિ પ્રમાણે ભાવતા ભોજન ઉપર ક્યારેય તૂટી પડવાનું નહીં. ને આપણે તો કેવું હોય કે જે આપણને વિશેષ રુચિકર હોય, ભાવતું હોય, એ આસક્તિ એ યુક્ત હોય. જ્યારે સત્પુરુષ કાંઈ પણ અંગીકાર કરે તે એની અંદર એમને આસક્તિ નથી હોતી. કારણ કે આસક્તિ જ માણસ માત્રને પોતાના જીવનની અંદર એક વાસના ઊભી કરે છે અને વાસનાના કારણે કરીને જન્મ ને મરણના ચક્રાવામાં નાખી દેતા હોય છે. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજ માટે હરિભક્તે મર્સિડીઝ ગાડી આપી અને એ ગાડી આપી તો સારંગપુરની અંદર આવેલી. અને તે વખતે બાપા જ્યારે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે પ્રદક્ષિણા ફરવા જાય ત્યારે તે વખતના સમયની અંદર ત્યાં ઊભેલી હોય પણ સામું જોવે નહીં. અને કે બધા સંતો કે બાપા આપના માટે ગાડી આવી, આપના માટે ગાડી આવી. 2 દાડા ગાડી પડી રહી અને સામું જોયું નહીં. અને પછી સંતોએ એક રસ્તો ગોત્યો કે સદગુરુ સંત સ્વામીને આપણે બોલાવીએ અને સંત સ્વામી પોતે આગ્રહ કરીને સ્વામીશ્રીને ગાડીની અંદર બિરાજમાન કરે. અને પછી સંત સ્વામી આવ્યા, ત્યાં આગળ ઠાકોરજીનું પૂજન કર્યું, ગાડીનું પૂજન કર્યું. અને સંત સ્વામી આગ્રહ કર્યો, સ્વામી કે તમે પહેલા આ ગાડીની અંદર બેસો, પ્રદક્ષિણા ફરો ભગવાનની, અને ભગવાન માટે ગાડી આવી છે એટલે ભગવાનની જ છે. હવે આ વાતને એમના પોતાના જીવનની અંદર કેટલી દ્રઢ
નહીતર તો શોરૂમમાં જોવા જઈએ આપણે તો કે આ ગાડી લઈએ તો કઈ સારી ને આ લઈએ તો આમાં કેટલા કેટલા પ્રોબ્લેમ થાય ને કેટલો ફાયદો થાય ને એની અંદર કિંમતમાં શું પડે ને આપણે એની અંદર બેસીએ તો બેસવામાં કેવું કમ્ફર્ટેબલ રહે ને કેટલી પ્રકારનું આપણે જોઈ લઈએ. જ્યારે અહીંયા આગળ તો આવેલી મર્સિડીઝ ગાડીની સામે સ્વામીશે જોયું નહીં તો અહીંયા આગળ મહારાજ પોતે કહે છે કે કોઈ સત્પુરુષ છે તેને આલોકના સુખમાં પ્રીતિ જ નથી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.